દહેજની શ્વેતાયાન કેમિકલ્સ કંપનીમાં બ્લાસ્ટ થતાં નાસભાગ મચી જવા પામી હતી. આ ઘટનામાં 6 થી વધુ લોકો ગંભીર રીતે ઘવાયા હતા. 10 જેટલા ફાયર બ્રિગેડના ટેન્કરો ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા. કંપનીના ધાબા પર ફસાયેલા વ્યક્તિને ટ્રેનની મદદથી સહી સલામત નીચે ઉતારવામાં આવ્યા હતા. આસપાસની કંપનીઓમાંથી લાઇન બંબા બોલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ. આગ લાગવાનું કારણ હજી અંકબંધ. દહેજ પોલીસનો કાફલો સ્થળ પર ધસી આવ્યો. ઘટનામાં 2 થી 3 કામદારો ઇજાગ્રસ્ત થયા હોવાનું ઘટના સ્થળથી જાણવા મળી રહ્યું છે. દહેજની શ્વેતાયન કેમિકલ્સ નામની કંપનીમાં રવિવારે સાંજે 6:45 વાગ્યાના અરસામાં કોઈ કારણસર અચાનક બ્લાસ્ટ થયો હતો, જે બાદ કંપનીમાં આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરવાનું શરૂ કરી દેતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં દહેજ ફાયર વિભાગ તેમજ આસપાસની કંપનીઓમાંથી લાઇબંબા બોલાવવામાં આવતા તેઓએ પાણીનો મારો ચલાવી આગ ઓલવવાના પ્રયાસ શરૂ કર્યા હતા. આગની જ્વાળાઓએ કંપનીને ચપેટમાં લઈ લેતા તેમાંથી નીકળતા ધુમાડા આકાશમાં ઊંચે સુધી ઉડતા 5 થી 7 કિલોમીટર દૂરથી પણ આગ લાગી હોવાનું જણાઈ આવતું હતું. ઘટનાની જાણ થતાં દહેજ પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. આગમાં એક કર્મચારી દાઝેલી હાલતમાં બહાર દોડી આવ્યો હતો. ઘટનામાં 2 થી 3 કર્મચારીઓ દાઝ્યા હોવાની પણ વિગતો ઘટના સ્થળે સાંપડી રહી છે. ઇજાગ્રસ્તોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવાની કવાયત હાથ ધરાઈ હતી. આગની ઘટનાથી બચવા માટે એક કર્મચારી કંપનીના ધાબા પર દોડી ગયો હતો. જો કે ફાયર વિભાગની ટીમે તેને ભારે જહેમતે નીચે ઉતાર્યો હતો. ફેક્ટરી ઇન્સ્પેક્ટર જાગૃતિબેન ચૌહાણે જણાવ્યું હતું કે ભારત રસાયણ કંપનીની સામે અને ઇન્ડો રેઝિન કંપનીની બાજુમાં આવેલી શ્વેતાયન કેમિકલ્સ નામના નાના યુનિટમાં આગ લાગ્યાની માહિતી છે. હાલમાં આગને કાબૂમાં લેવાના પ્રયાસ ચાલી રહ્યા છે. કોઈ દાઝ્યું હોય કે ઘવાયું હોય તેવી વિગત હાલના તબક્કે મળી નથી. જો કે આગ પર કાબૂ મેળવવા સાથે શ્રમિકોની ગણતરી કર્યા બાદ તે માલુમ પડશે. હાલમાં આગને કાબૂમાં લેવા માટેની કવાયતને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે.